हाय मित्रों, केम छो? तो फरी एक न्यू व्लॉग लेने આવી ગયો છે અને વ્લોગમાં મિત્રો સ્વાગત છે તમારો મિત્રો। તો યાર આજે આપણો એક્સિડન્ટ થવાનો હતો યાર, શું નસીબમાં હશે ને ભાઈ। તો આ વ્લોગ એક્સિડન્ટના માટે કરીને યાર આ વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ થાય છે આપણો ને વ્લોગના અંદર ભાઈ જોઈ શકો છો આપણે અહીંયાથી ફ્યુલ ભરાવી લીધું ને હવે આપણે મેરેજ સર્ટિફિકેટ માટે નીકળી ગયા। મેરેજ સર્ટિફિકેટ માટે નીકળી ગયા આપણે ફ્યુલ ભરાવીને। તો ભાઈ આપણે ખાલી સાઇન કરવા જવાની હતી, બીજું કંઈ નહોતું। तो साइन करवा जवा माटे करीने आपणे फटाफट निकली गया अने आ व्लॉग अहींयाथी एटले एना माटे करीने बनावेलो भाई। ने एक्सिडेंट रस्तामां थई गयुं मित्रों, तो तमने रस्तामां पण एक्सिडेंट जोवा मळशे आप तमने। तमे जोई शकशो भाई आ रस्तो केटलो खतरनाक छे भाई, केम के आ रस्ता पर एटला एक्सिडेंट थाय छे ने के यार वात पूछो मां। रोजना 3-4 थाय छे, रोज थाय छे के एक आतरो बी खाली नथी जातो। रोजनो एक एक्सिडेंट फरी घड़ी थाय छे। हमारो एक्सिडेंट थया बाद तो घड़ी 3 एक्सिडेंट थया भाई एक धारा एज रस्ता पर, आज रस्ता पर मित्रों। पण तमने हमणां बी एक एक्सिडेंट थशे। ए 2 દિવસ पहला एक्सिडेंट थयेलुं, तो ए 2 દિવસ पहला एक्सिडेंट थयुं ने मित्रों, तो भाई तो बहु खतरनाक एक्सिडेंट थयुं। केम के अंदर 4 जणा हता, ए 4 जणा बे मरी गया अने 2 सीरियस हता। तो एना माटे करीने तो भाई आपणाने बी कशुं खबर नहोती के आपणुं बी एक्सिडेंट आवुं थवानुं छे मित्रों। तो आ 13 ऑगस्टनो विडियो छे। तो 13 ऑगस्टना विडियो शूट करेलो है मित्रों। त्यारबाद आज हूँ विडियो मूकूँ छूँ, केम के आज हूँ कम्प्लीट थयो छूँ, तो एना माटे करीने विडियो बनावुं छुं। तो जे पहला विडियो मूकतो तो ए भाई ए आगळना विडियो जे ब्लॉग बाकी हतुं एना माटे करीने नहोतो मूकतो मित्रों। तो यार जो तमे आगळ આપણે અહીંયાથી बाइक बी स्लो करी, આગળ बी बाइक स्लो करवाना छे, पण આગળ जता शुं थयुं आपणाने कशुंय खबर नथी। तो भाई આપણો एक्सिडेंट थवानो छे यार, सॉरी यार, कशुंय खबर नथी, केम के मने बी खबर नथी, पण हूँ वॉइस ओवर करूँ छुं एना माटे करीने दर्शावुं छुं तमने। ने अहींया रસ્તાનો व्यू जो मित्रों केटलो सुंदर व्यू छे अने बहु सारो व्यू छे मित्रों। अने रस्तो वागवामां हता भाई 2:30 वागता हता मित्रों। तो આપણે નીકળ્યા મેરેજ સર્ટી માટે। આપણે 3 વાગ્યા પહેલાં અહીંયા પહોંચવાનું હતું, 3 વાગે જ ફીટોફીટ પહોંચવાના હતા, પણ 3-3:30 આપણે રસ્તામાં જ થઈ ગયા મિત્રો। તો યાર આપણું આવું બધી ક્રેશ થશે કંઈ ખબર નથી મિત્રો। ખબર હોત તો આવું કંઈ નહીં, આવું વિચારત જ નહીં, આવા જાત જ નહીં મિત્રો। પણ આપણને ખબર ન હોય ને, જે નસીબની વાત છે મિત્રો, શું વાત કરી યાર તમને। રસ્તો બી કેટલો સુંદર છે, એક ગલતી આપણને કેટલી મોંઘી પાડી દઈ છે ને મિત્રો। તો રસ્તો બી કેટલો સુંદર છે અને વ્યૂ બી મસ્ત છે અને મોસમ બી સારું હતું મિત્રો। અને રસ્તાનો વ્યૂ જો ચેક કરો તમે, અને કોકોનટના ઝાડવા જો, અને આપણે શું હરિયાળી છે મિત્રો। જો બહુ ફર્સ્ટ ક્લાસ રસ્તો છે, ફર્સ્ટ ક્લાસ હરિયાળી છે, એક નંબર। ને વાત કરીએ ભાઈ એક્સિડન્ટની, તો ભાઈ એક્સિડન્ટ એવું થયું ને કે ભાઈ વાઈફ ફેમિલી જોડે છે આપણે, હમણાં બી ફેમિલી જોડે હતા એના માટે કરીને બાઇક ક્રેશ થઈ ગયું યાર। બાકી તો પ્રોબ્લેમ ન થાત, કેમ કે ફેમિલી જોડે જતા હોય તો ફેમિલીની મેરેજ સર્ટિફિકેટમાં જરૂર પડે। જો અહીંયા એક્સિડન્ટ પડ્યું છે મિત્રો। કારની હાલત જોઉં તમે, અને થંબનેલમાં તો તમે જોઈ જ લીધું હશે કે કઈ ટાઈપની હાલત છે મિત્રો। બહુ ખતરનાક સિરિયસલી કેસ બની ગયો હતો અને 4 વ્હીલ બી કેટલી દૂર પડી હતી ભાઈ। આપણે પૂરું વિડીયો તમને બતાડું તો ભાઈ તમે વિચારમાં પડી જાઓ મિત્રો। ને બહુ ખતરનાક એક્સિડન્ટ થયું હતું ભાઈ। તો આ રસ્તા પર બહુ જ ધ્યાન રાખવું પડે, કેમ કે દ્વારકા સોમનાથ હાઈવે છે ને મિત્રો, એના માટે કરીને તમને ક્યાંય ખાડો બી જોવા ન મળે, એટલો ફર્સ્ટ ક્લાસ રસ્તો છે। તો કંઈ ઘટે જ નહીં બાઇક ચલાવવામાં। અમારું જે એક્સિડન્ટ થયું ને મિત્રો, 10 ફૂટ છેટા ઘા કર્યા અમને, પછી એક્સિડન્ટ મિત્રો, પછી સેટ અમને વાગ્યું ભાઈ। એના માટે કરીને ભાઈ તમે બી ચેતીને રહેજો અને બીજાઓને ચેતીને રાખજો મિત્રો। ખટારા પાસેથી બી આપણે કટ મારીએ તો ખટારાવાળા બી સાવધાનીથી ચલાવી, તો પણ આપણે એના પાસેથી પણ નીકળી ગયા। પણ શું મિત્રો વાત કરીને થવાનું હશે ને મિત્રો, તો થઈ ગયું યાર। બાકી તો જો લોકોના રિએક્શન જો અને વ્યૂને એન્જોય કરો મિત્રો। અને વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને બતાડજો, અને પાછળના વિડીયો કેવા લાગ્યા કમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો। સારા લાગ્યા હોય તો કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ પર નયા હોય તો। વિડીયોને કરજો એન્જોય તમે। મિત્રો આવું વ્યૂ કેવું લાગે છે તમને, રસ્તાના વ્યૂ કેવા લાગે છે તમને, જરૂર મને કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો એ રીતના એક્સિડન્ટ થાય છે કે ભાઈ તમે વિચારમાં પડી જાઓ, એ રીતના એક્સિડન્ટો થાય છે કે યાર શું વાત કરીએ યાર। કંઈક 4 વ્હીલ ગોલ ચક્કર ફરીને એક્સિડન્ટ કરે છે, તો કોઈ બોલેરો આવતો હોય નારિયેલથી ભરેલો એ પલટી મારી જાય છે, તો કોઈ ભાઈ સામેવાળાની ભૂલ નથી હોતી તો એને ઠોકી દે છે ભાઈ। કઈ રીતના એક્સિડન્ટો થાય છે કશું ખબર નથી પડતી ભાઈ। આ રસ્તો બહુ જ ભયંકર છે, કેમ કે આ રસ્તો એટલો લીટી છે ને ભાઈ
કે તમે વાત પૂછોમાં, તમે ગાડી હાંકવાની એટલી મજા આવે કે તમે ગમે એટલી બગાડો ને તો તમને એમ જ થાય કે ભાઈ હજી ઓછી પડે છે. એ રીતનો રસ્તો છે ભાઈ, કેમ કે ચોમાસું હોવા છતાં બી રસ્તો ક્લિયર છે. કેમ કે પોરબંદર દ્વારકા હાઈવે છે, એના કારણે રસ્તો એક નંબર ક્લિયર રાખે છે. કેમ કે દર્શન કરવા જતા હોય ને લોકો દ્વારકાથી સોમનાથ, એના માટે કરીને. તો ભાઈ જો રસ્તાનો વ્યૂ યાર જો, અને તમે રસ્તો જો કેટલો મસ્ત રસ્તો છે. આપણને તો બહુ જ મજા આવે છે. આપણું ગામ બી રસ્તામાં જ પડે છે, જે ગામનું નામ છે ડારી મિત્રો. તો આપણે અહીંયા જે જવાના બી હતા, આપણે પહેલાં મેરેજ સર્ટિફિકેટનું કામ નિપટાવીને પછી જવાના હતા. તો ભાઈ વિચાર આવ્યો કે ભાઈ આ તો યાર ખોટું થશે, તો પહેલાં આપણે અહીંયા કામ બતાવ કે ભાઈ કેટલા સપના જોયા હતા યાર, કેટલા વિચાર કર્યા હતા કે ભાઈ એક મેરેજ સર્ટિફિકેટનું કામ ખતમ કરીને ભાઈ મોમોઝ ખાવા જશું, આ કરશું, એ કરશું, ચોપાટીએ જશું. ભાઈ કેટલું કામ કરવાનું હતું અને કેટલું વિચાર કર્યા હતા ભાઈ. બધી પર પાણી ફરી ગયું યાર, શું વાત કરીએ યાર. જો કૂતરો રસ્તામાં આવ્યો છે ને ટ્રાફિક તો જો થોડી ઘણી ટ્રાફિક થઈ ગઈ. મોટી ગાડી આગળ જતી હોય ને તો ટ્રાફિક થઈ જાય. તો આ બધીને પાછળ રાખીને તમારો ભાઈ આગળ નીકળી ગયો મિત્રો. ને આ ભાઈ તમારા ભાઈને શું યાર ઉપરવાળાનું શું કહેવાનું હશે કશું ખબર ના પડી આપણને. તો કશું વાંધો નહીં મિત્રો, તો યાર આપણે એડજસ્ટ કરી લેશું. પણ યાર એક્સિડન્ટ ક્રેશ થઈ ગયો તો એના માટે કરીને હું વિડીયો બી નથી બનાવી શકતો, કેમ કે હું અત્યારે તો કેટલા દિવસથી ઘેરે જ છું ભાઈ. તો ભાઈ હવે શું વાત કરી યાર, તમારો ભાઈનો વિડીયો ઓછા આવશે મિત્રો. તો યાર એડજસ્ટ કરી લેજો અને ભાઈ વિડીયો જોવાનું ભૂલતા નહીં યાર. તમારું બહુ જ સપોર્ટ છે તમારા ભાઈને, ને આવું જ ફૂલ સપોર્ટ બતાવો. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો. અને નવા તમે હોય યુટ્યુબ ચેનલ પર, નવા બંદા હોય, તમે નવા જોવા આવ્યા હોય યુટ્યુબ ચેનલમાં, અને મોટો વ્લોગિંગ તમને ફૂલ પસંદ હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. અને સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં મિત્રો. આ રસ્તો બી બહુ જ ખતરનાક છે. અહીંયા આપણને બસ વાળો, अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूँ, मुझे मुठिया बेलने जाना है. बाय.